श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। पांचमो अध्याय श्लोक नंबर 22। ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। કે છે મેં તમને વાત કરી એમ કે આ 22મો શ્લોક જે છે એ વારંવાર ઉદ્ધૃત થતો શ્લોક છે. બહુ બધા મહાત્મા એને કોટ કરતા હોય છે. બહુ જાણીતો શ્લોક છે અને જે લોકોને બી એનો બધી વસ્તુમાંથી બહુ જલ્દીથી વૈરાગ્ય ના આવતો હોય તો આ શ્લોક જે છે એ થોડો સમજે તો ઘણો બધો વૈરાગ્ય આવે. અથવા તો તમે એવું કહી શકો કે આ શ્લોક જે છે એ આપણને વિષય સુખ જે છે એની મર્યાદા જોતા શીખવે. આપણી મેળે વિષય સુખની મર્યાદા ન જોઈ શકતા હોય તો આવી રીતે ચિંતન માટે બી આ શ્લોક બહુ સારો છે. જે લોકોને બધી બહુ કામના હોય, ખૂબ જ દ્રઢ રાગ દ્વેષ હોય બધી વસ્તુઓ માટે, તો આ શ્લોક જે છે એ બહુ સારો શ્લોક છે. બધી જે સાંસારિક પ્રાપ્તિઓ જે છે એની વાસ્તવિકતા બતાવતો શ્લોક છે. કે છે કૌંતેય हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव आद्यन्तवन्त बुधः तेषु न रमते. કે છે કે હે કૌંતેય, વિષયો અને ઇન્દ્રિયના સંપર્કો જે છે એ કેવા છે એના માટે 3 વિશેષણ આપે છે. દુઃખની યોની છે, આદ્યંતવંત એટલે આદિ અને અંતવાળા છે, અને છેલ્લે કે છે 2 વસ્તુ આવી રીતે કે છે. તો એ દુઃખની યોની છે, આદિ ને અંતવાળા છે, માટે ન તેષુ રમતે બુધઃ, માટે વિવેકી વ્યક્તિઓ તેમાં રમણ કરતી નથી. એટલે જે આગલા શ્લોકમાં મેં તમને વાત કરી એમ વૈરાગ્યની વાત કરી કે જે વ્યક્તિ દુનિયાના વિષયો માટે અસક્ત છે, અનાસક્ત છે, અને એવી વ્યક્તિ જે છે એ અગર વૈરાગ્ય છે તો અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા અને આત્મની યત સુખમ વિંદતી, એટલે બાહ્ય વિષયો માટે અનાસક્ત હોવું આવશ્યક છે. અગર મને આત્મ સુખ જોઈએ છે તો અક્ષય સુખની પ્રાપ્તિ કરવી છે, પરમ સુખની પ્રાપ્તિ કરવી છે, તો બાહ્ય વિષયો માટે વૈરાગ્ય, ઓબ્જેક્ટિવિટી જરૂરી છે. કેવી રીતે આવશે? તો કે વિષયોનું સ્વરૂપ સમજીએ તો. કેવું છે વિષયોનું સ્વરૂપ? તો અહીંયા આગળ કે છે, સૌથી પહેલું કે છે ઇન્દ્રિય અને વિષયનો સંપર્ક થાય એ જનરલી આપણને એવું લાગે કે એટલે સુખ થાય. તો એની બદલે અહીંયા કે છે સુખ થવાનું તો જવા દો, દુઃખ બી જવા દો. અહીંયા કહેશે કે એ દુઃખની યોની છે, બધા જ પ્રકારના દુઃખોનું ઉદ્ભવ સ્થાન છે. એટલે આપણને એવું લાગે કે મને આ વસ્તુ મળી જાય, આની સાથે રિલેશન થાય, આટલી આ જગ્યાએ ફરવા જઈ આવીએ, આ હોટલમાં જમવા જઈ આવીએ, આ મૂવી જોઈ લઈએ, આ શોપિંગ કરી લઈએ, આ વસ્તુ ખરીદી લઉં,
એટલે મને બહુ જ એટલે બહુ જ સુખ થઈ જશે એવું લાગે. તો ભગવાન એ કહે છે કે ઇન્દ્રિય અને વિષયનો યે સંસ્પર્શજા, સંસ્પર્શજા માટે આદિ શંકરાચાર્યજી વ્યાખ્યા આપે છે. યે યસ્માત, સંસ્પર્શજા એટલે શું? તો કે વિષય ઇન્દ્રિય સંસ્પર્શેભ્ય જાતા ભોગાહ ભુક્તય દુઃખયોનય એવતે. એટલે મને એવું લાગે કે હું આ બહુ સરસ મૂવી આવ્યું છું, હું મૂવી જોવા જાઉં તો મૂવી અને મારી આંખનો સંપર્ક થાય, એ એક્ઝેક્ટ એમ કે ટચ થાય એવું નથી કહેતી, પણ આંખનો વિષય જે છે દ્રશ્ય એને આપું, દેટ ઇઝ સંપર્ક. તો મને એવું થાય કે થિયેટરમાં જોવા જાય ને, હમણાં જ એનો કોઈક મને વાત કરતી હતી કે બહુ જ અમને ફલાણા ને પિક્ચરનો શોખ છે એટલે અમે આજે થિયેટરમાં જઈશું. મેં તો કેમ થિયેટરમાં જાય, ટીવીમાં તો બધું આવતું હોય અને બહુ તો એ બી ઓનલાઈન પૈસા દઈને તમે બધું ખરીદી શકો, તો આટલું બધો સમય બગડતા હોય, 3-4 કલાક જતા હોય. અરે કે માતાજી, બધાને કેટલો શોખ હોય તમને ખબર છે? થિયેટરમાં જોવાનો આખો મહિમા જુદો છે, મહિમા. ત્યાં પોપકોર્ન લઈને બેસે, આવડા મોટા પડદામાં જોવે, ત્યાં પછી એમ આખો એનો માહોલ હોય એમ. એટલે બધાને મન એવું છે કે જ્યારે જ્યારે જે ઇન્દ્રિયને હું તત્ત વિષય આપું એટલે મને સુખ થાય. આ આપણું ઇક્વેશન છે. આંખને મૂવી આપું, કાનને સંગીત આપું, મને એમ કે બધું પહેરવા ઓઢવાનું મન થાય, આવા ડ્રેસ લેવાનું મન થાય, તો એને એ આપું, તો એ વિષયનો સંપર્ક થાય. જીભને હું એના રસનેન્દ્રિયનો વિષય આપું, તો એ બેનો જયારે સંપર્ક થાય, સંસ્પર્શ જા એટલે જન્મે, એટલે આપણને એવું થાય છે એક્ઝેક્ટલી મળે ને એટલે બહુ જ આનંદ થાય. શોપિંગ કરવા જાય, હોટલમાં જાય, મૂવી જોવા જાય, રખડવા જાય દુનિયામાં, તો બહુ જ આનંદ આવે. તો હવે ભગવાન પોતાના શ્રી મુખેથી એવું કે છે કે તને એવું લાગે છે કે એ વિષય અને ઇન્દ્રિય નો સંપર્ક છે એ સુખ જન્માવે છે? તો કે ના, એ તો દુઃખની યોની છે. બધા દુઃખનું ઉદ્ભવ સ્થાન. તો આપણને એવું તો કેવી રીતે કઈ? અમને તો એવું લાગે છે કઈક તો સુખ છે, હો, તમને એવું ભલે લાગતું હોય. તો એ હવે કેવી રીતે દુઃખની યોની, એ સમજવાનું છે. ખરેખર વિષય સુખ જે છે ને, ખરેખર એવું છે, ઓલ ધ વે એમાં દુઃખ છે, ઓલ ધ વે સુખ નથી. કોઈ બી ઈચ્છા પૂર્તિ જે છે ને, ઈચ્છા થઈ અને એને પૂર્તિ કરવી સૌથી અનિચ્છનીય વસ્તુ છે, દુઃખવાળી વસ્તુ છે. કારણ કે આપણે જે નિર્ધાર કરેલો છે કે આ હોટલમાં જવું છે, અહીંયા રખડવા જવું છે, આ પ્રાપ્ત કરવું છે, તો સૌથી પહેલું ઓલ ધ વે દુઃખમાં સૌથી પહેલું દુઃખી છે કે ન પૂરું થાય ત્યાં સુધી ટુ ડુ લિસ્ટમાં એ ચાલુ જ રહે, જે આ કરવાનું છે, જે આ કરવાનું છે. એ લોકો જઈ આવ્યા, પણ આપણે હજી હિરોશીમા જવાનું બાકી છે. એ લોકો જાપાન જઈ આવ્યા, આપણે પછી ત્યાં આગળ જવાનું છે, ઓસાકાઈ જવાનું છે, આપણે ત્યાંય જવાનું છે. એટલે ઈચ્છા સૌથી અનિચ્છનીય, કારણ કે ઈચ્છા ઉત્પત્તિથી જ એ હવે એક પ્રકારનું મનમાં પિંચ ચાલુ છે કે હજી કરવું છે, કરવું છે, કરવું છે. પછી એમ કે ધારો કે એક બેન મને વાત કરતા હતા કે અમે જાપાન ગયા માતાજી, પણ ખાલી 1 વીક માટે જ ગયા. તો એમ કે જાપાન તો એટલો બધો બ્યુટીફુલ દેશ છે, તો 1 વીક પૂરું ન થાય. મારા ઓલા ફ્રેન્ડ ગયા હતા ને, એ 4 વીક્સ માટે ગયા ને, ત્યારે એટલું બધું સરસ એ લોકોને એમ કે ચેરી બ્લોસમ જોવા મળ્યું, ફલાણું જોવા મળ્યું ને, પીસ મ્યુઝિયમ જોવા મળ્યું ને, પછી ફુજી માઉન્ટેનમાં ગયા, અને પછી તો અમારે એ બધું બાકી રહી ગયું. 1 વીક ગયા હતા ને તો પેલી વસ્તુ કે ઈચ્છા જે છે, મેં તમને કીધું, પૂર્તિ ન થાય ત્યાં સુધી એમ જ છે કે હજી મારે કરવાનું જ કરવાનું છે. પછી તો કે બીજો પોઈન્ટ એ આવે કે ઈચ્છા પૂર્તિ એમનેમ નથી થતી, એમાં આયાસ કરવો પડે, પ્રયત્ન કરવો પડે,
સમય ખર્ચવો પડે, પોતાના રિસોર્સિસ ખર્ચવા પડે, પોતાનું પર્સમાંથી ધન ખર્ચવું પડે, તો ઈચ્છા પૂર્તિમાં આયાસ છે. એમ કે એ વ્યક્તિને જાપાન ફરવા જવું છે. હવે એ 1 વીક ગયા હતા, પણ પેલા 4 વીક્સ ગયા હતા, એટલે હજી મારે આવા 10 સ્થળ બાકી છે જોવાનું. એટલે હવે એને તમે આમ ઇમેજિન કરો કે કોઈ કંપનીમાં જોબ કરતી વ્યક્તિ છે, એને 3 વીકની રજા લેવી હોય, એટલે 365 દિવસ એને એક કોઈ રજા ન લે ત્યારે 3 કે 4 વીક એને સળંગ મળે એવી રજા ભેગી થાય. એને અમેરિકાથી જાય, ઇન્ડિયાથી ફરવા જાય તો. એટલે આયાસ કેટલો છે કે પોતે પોતાની બધી લીવ છે એને ભેગી કરવી પડે. તમે એમ કહો ના ના, એ તો લીવ વિધાઉટ પે મૂકીને જાય, તો એ આપવું પડે ને એનો બોસ. અને આપે તો પાછો એનો પગાર કપાઈ જાય. પછી તો કે એને આવીને પાછું બધું ઘણું બધું કામ પાઇલઅપ થાય એ બી કરવું પડે, 3-4 વીક્સ ગયા હોય તો. એટલે ઈચ્છા ઉત્પત્તિથી જ ઓલ ધ વે દુઃખની પરંપરા શરૂ થાય કે એમાં પોતે પોતાનું ધન મૂકવું પડે, સમય મૂકવો પડે, શક્તિ મૂકવી પડે, પ્લાનિંગ કરવું પડે, હોટલ બુકિંગ કરવી પડે, કેટલું કરવું પડે. પછી પાછું એક્ઝેક્ટલી લોકો જાપાન જવા માટેનું એ લોકો શરૂ કરે તો ત્યાં બી કેટલા ઇફ્સ એન્ડ બટ્સ છે. કે સપોઝ એ લોકો ગયા ત્યાં આગળ તો એ જોવે કે ત્યાં આગળ અમુક લોકો જે છે ને એ જાપાનની એવી બેસ્ટ હોટલમાં ઉતર્યા છે એકદમ જ, અને એ આવી ટેક્સીમાં એ લોકોએ બુક કરી છે. જ્યારે આપણું બજેટ જે છે જાપાન ને ટોક્યો, એમાં ખાસ કરીને ટોક્યો વેરી વેરી એક્સપેન્સિવ સિટી, કન્ટ્રી જ એક્સપેન્સિવ છે. તો એમ કે પોતે પોતાનું જે બજેટ અને પ્લાનિંગ કરીને ગયા હોય, પણ એના જ ગ્રુપના કોઈક બીજા લોકો બધું હાયર લેવલની ફેસિલિટી અને કમ્ફર્ટમાં એ લોકો જીવતા હોય, બધું ભોગવતા હોય, તો જ્યાં બી એને એવું લાગતું હોય સુખ છે, પણ જ્યાં સરખામણી હોય, તારતમ્ય, એટલે પાછું એની જે સોકલ સુખની માત્રા છે એ ઘટી જાય. આપણી તો આ હોટલ, આપણે તો પછી છે ને બુલેટ ટ્રેન ખરી, પણ ત્યાં આગળ વેરાયટીઝ ઓફ 3-4 પ્રકારની બુલેટ ટ્રેન છે. આપણે સુપરફાસ્ટ ભાડું બહુ વધારે છે, પણ ઓલા સુપરફાસ્ટમાં જાય છે જાપાનમાં. બરાબર છે, પણ હવે આપણે ક્યાં પહોંચવાની ઉતાવળ છે. તો સરખામણીનું દુઃખ. પછી તો કે આવી રીતે ઘણું બધું પોતાનું ધનરાશિ ને બધા હોલિડેઝ વપરાઈ જાય એનું દુઃખ. પછી પાછા ઈ હોટલમાં ગયા મેં ખરેખર એવું જોયું હતું એક વાર કે આવા એકદમ જ સારામાં સારા કેટલાય બધા બધા પેકેજ ને બધું ઘણું બધું લઈને એવા ટૂરમાં ગયા હોય, અને પછી લાઈક સ્વિટ્ઝરલેન્ડ જેવી જગ્યામાં એમ કે ને દુનિયાનું સ્વર્ગ કહેવાય, તો આમ હોટલના કાઉન્ટર ઉપર પતિ પત્નીને એવી ભયંકર બોલાચાલી થઈ જાય. તો તમને દુનિયાનું બધું જ આપ્યું, એમ કે ભગવાને એટલા પૈસાની સગવડતા આપી, તમે ત્યાં આગળ ઝુરિક પહોંચી ગયા, ત્યાં તમે યુંગફ્રાઉ ને ટિટલીસ પહોંચી ગયા, ત્યાં તમને સારી હોટલમાં સ્ટે બી મળ્યો, તમારું પેકેજ એવું ફાઇન હોય, પણ પાછું તમે જો તો ત્યાં તારતમ્યનું દુઃખ, સરખામણીનું દુઃખ, અને કઈક વાઈફ જે છે એને કઈક વસ્તુ ગમી નહીં, એને એના ફ્રેન્ડ હારે કઈક એવા પ્રકારની વસ્તુઓની નક્કી કર્યું હોય કે અમે આમ કરશું તેમ કરશું, તો એ બેને કાઉન્ટર ઉપર ભયંકર ઝઘડો થઈ જાય. તો જેને તમે સ્વર્ગ કયો ત્યાં તો કે એનો મૂડ જતો રહે. તમે કે ના ના એવું ઝઘડો બગડો કઈ નથી, તો સારું, તો બી હોટલમાં જમવા બેઠા તો તમે જો કે લોકોની એટલી બધી સ્પેસિફિક બધી ચોઈસ હોય છે કે ના હોટલ તો આવી જ હોવી જોઈએ, એનો ડાઇનિંગ એરિયા આવો જ હોવો જોઈએ, અમને આવું સારું ટેબલ મળવું જોઈએ, આટલું હાઇજીનિક હોવું જોઈએ, ત્યાં આગળ નોનવેજ બનવું ન જોઈએ, ત્યાં આગળ બાજુમાં કોઈ નોનવેજ ખાવું ન જોઈએ, બનવું ન જોઈએ, ખાવું ન જોઈએ. પછી બધું સરખું હોવા છતાં કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક દુઃખ ના આવે, કે ત્યાં જમવા બેસો ને એકદમ જ પેટમાં દુખવા માંડે, માથું દુખવા માંડે, વાયરલ ઇન્ફેક્શન થઈ જાય. તો
જે વિષય સુખ આપણને માણવું છે એ કેટલા બધા ઇફ્સ એન્ડ બટ્સ થી ઘેરાયેલું છે. ને તમે કહો, ના ના અમને તો સિમ્પલ ખાલી લાડુનું સુખ જોઈએ છે, એમાં શું માતાજી. તો ટ્રાય કરી જજો કે આપણને એવું લાગતું હોય કે લાડુ અને મારી જીભનો સંપર્ક થાય ને એટલે તો પરમાનંદ, એકદમ આનંદ. એટલે લાડુરૂપ વિષય જે છે ને એ મને બહુ જ, એટલે લાડુરૂપ વિષય મને એવું સુખ આપી દે ને, તો એ વ્યક્તિને બ્રેકફાસ્ટ, લંચ, ડિનરમાં થાળીમાં ખાલી લાડુ આપો, બસ જો તમે એનું બીજું કાંઈ નહીં, બસ તું લાડુ જ ખાધા કર. તો દુનિયાનો એકય વિષય ઇક્વલ ટુ તમે સુખ એવું કહી શકો એવું તો છે જ નહીં. અને એને ચલો લાડુ સાથે બધું તમે આપ્યું, તો પેલા લાડુમાં જઈને મજા આવી એ પાંચમા લાડુમાં થોડી મજા આવવાની છે. એટલે વિષય સુખ જે છે એ જયારે ઓલ ધ વે દુઃખ, એટલે કેવું કે એની જર્ની સ્ટાર્ટ થાય ત્યાંથી દુઃખ છે, કારણ કે ઘણું બધું ઇન્વેસ્ટ કરો અને મળતર ઓછું છે. અને પાછું એમ કે ધારો કે એમ કે તમે એમ કહો ના એક કોઈ વસ્તુ એવી નથી, અમે સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા હતા ને, તો બધું સરસ પેકેજમાં, બધા માણસો સારા, પછી અમારે લોકોને પરિવારમાં મેં બધા લોકો એટલા બધા સરસ કે સરસ રીતે રહ્યા, હોટલ સારી હતી. હોટલમાં તો અમે નહોતા રહ્યા, અમે એરબીએનબી માં રહ્યા હતા, અમારી રીતે રસોઈ કરીને એવા જલસા કર્યા. ઓકે, તો કેટલા દિવસ? 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, કેટલા દિવસ? આદ્યંત બનતા, આદિ ને અંત વાળું છે. કે એ પેકેજ જે છે ત્યાં એરબીએનબી માં રહેવાનું, કે ત્યાં એવા તમે અપાર્ટમેન્ટ જે છે લીધું, સર્વિસ એપાર્ટમેન્ટ, તો 5 days તમે એફોર્ડ કરી શકો છો, 10 દિવસ એફોર્ડ કરી શકો. ના અમે મહિનો ગયા હતા. પછી આદ્યંત બનતા, ગમે એટલું સ્વર્ગનું સુખ તમને મળી ગયું, ઇવન રિયલી સ્વર્ગમાં ગયા, હેવનમાં, સ્વિટ્ઝરલેન્ડ નહીં, રિયલી ગયા, તો બી શું છે? ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. એટલે કોઈ બી સુખ છે, એક દિવસ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ટાઈમ T1 પોઈન્ટ P1 શરૂ થયું, તો બીજો ટાઈમ T2 એ ઘટના જે છે એ અવશ્ય પૂર્ણ થવાની, આદ્યંત બનતા. એટલે વિષય સુખ જે છે ઓલ ધ વે દુઃખકારી, ઓલ ધ વે. એને પ્રાપ્ત થાય તો એમાં વિયોગનું દુઃખ તો હંમેશા છે. તમે એમ કહો એટલો મારો દીકરો ડાયો, એટલો મારે રિલેશન સારું, એટલું એમ કે હસબન્ડ સાથે સારા રિલેશન સારું, તો બી કઈ ભગવાન એવી ખાતરી નથી આપતા કે પતિ પત્ની બેઉનું ડેથ સાથે થશે. એટલે સંબંધ રૂપ વિષય હોય, કે ખાવા પીવાના વિષય હોય, કે ફરવાના વિષય હોય, બધા આદ્યંત બનતા, આદિ ને અંતવાળા. એકવાર પ્રાપ્ત થયા, હસબન્ડ ને વાઈફ જન્મો જન્મમાં નથી, અને અત્યારે બી એવું તો નથી જ કે લાસ્ટ બ્રેથ સુધી બંને સાથે હશે, એવું છે જ નહીં ક્યાંય. એટલે તમે યુ નેમ ઇટ, એનીથિંગ, આદ્યંતવંત, આદિને અંતવાળા. પાછું છે ત્યાં સુધી આદિને અંતવાળા તો છે, ખૂટી તો જશે, વિરહનો દુઃખ તો છે જ, જતું રહેશે એનું. પાછું છે ત્યાં સુધી આવા અનેક પ્રકારના ઇફ્સ એન્ડ બટ્સ છે, કે આપણને કોઈ આધિભૌતિક મુશ્કેલી આવી જાય, કે મને ઋષિકેશમાં તો અનેક વાર મને અનુભવ છે કે આપણને એમ કે લગભગ 125 લોકોએ નોંધાવેલું હોય, કે અમે આવશું શિબિરમાં, અને ઇનવેરિયેબલી 10 વ્યક્તિ તો એવી કેન્સલ કરાવે, જેન્યુન, કે એને ઈ 10 વ્યક્તિને એવું હોય કે આઈધર પોતે ખૂબ જ માંદા પડી જાય, ઓર પોતાની આસપાસના લોકોને ભયંકર કંઈક મેડિકલ ઇમરજન્સી આવી જાય, કે એ લોકો આવી જ ન શકે. એટલે એક સિમ્પલ ઋષિકેશ આવવા જેવી એક સિમ્પલ વસ્તુ છે, તો બી એમ કે તમે ત્યાં સુધી પહોંચી શકશો, તો એકદમ સાત્વિક વસ્તુ છે કે ગંગા કિનારે વ્યક્તિને તપશ્ચર્યા કરવી છે, પોતાનું ધ્યાન કરવું છે, પૂજા કરવી છે, ભણવું છે, તો બી એમાં ઇફ્સ એન્ડ બટ્સ કેટલા છે, કે પોતે
નોંધાવેલું છે, પૈસા ભરેલા છે, ટિકિટ લીધી છે, તો બી વ્યક્તિ તો કે ત્યારે એટલી બધી સંજોગો બદલાય છે, આ માંદા પડી ગયા, આનું ડેથ થઈ ગયું, અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું, કેટલી બધી વસ્તુ છે. એટલે વિષય સુખ જે છે એમાં એટલી બધી ડિપેન્ડન્સી, જેવું તમે તમારું સુખનો આધાર બાહ્ય જગત ઉપર કયો, એટલે મેં તમને કીધું કે એમાં હંમેશા તો કે આવું આવું કેટલી વસ્તુ જો ને તો વાળી મળશે કે નહીં, જતું રહેશે, જુદી રીતે આવશે, આપણે ધાર્યું એના કરતા વિપરીત આવે, એવું કેટલું અંદર અંદર છે, કેટલું અંદર એમ. એટલે તમે એમ કહ્યું કે ના ના પણ માતાજી ભલે ને વાંધો નહીં, વિષય સુખ છે તો ખરું ને. અમે કઈ તમારી જેમ થોડું બધું છોડી છાડીને કેસરી કપડા પહેરેલા છે, છે થોડું થોડું કઈક તો છે. ભગવાન દુઃખ યોનય કે એટલે આમ ભગવાન કેટલું તો સાચું જ હોય, પણ તોય અમને આમ થોડો થોડો અનુભવ તો થાય છે, ક્ષણિક તો ક્ષણિક પણ થાય છે. તો એના માટે એક સરસ વાર્તા કે મહાત્મા કે તમે એમ કે થોડુંક તો થોડુંક કાંઈક તો છે, એટલે તો બધા વળગી રહ્યા છે, કાંઈક તો છે. કાંઈક તો છે એની વાર્તા બહુ સરસ છે. એ કાંઈક તો કેવું છે એક્ઝેક્ટલી એ બતાવતી પૌરાણિક કથા છે. ઓલી મોડર્ન વાર્તા નથી, પૌરાણિક કથા છે, સાવ સાચી, એમ એક્ઝેક્ટ વિષય સુખનું સ્વરૂપ બતાવતી વાર્તા છે. તમે એમ કેમ કે કાંઈક તો અમને અનુભવાય છે કે લગ્ન કર્યા, બાળકો છે, મકાન છે, પરણાવવાનું, તમને ખબર પરણાવી એટલે આહા કેવા જલસા, મહેંદી ને પછી ડાન્સ કરવાનો, પછી ગરબા લેવાના, પછી આમ અરે છે કાંઈક તો છે વિષય સુખ એમ. તો હવે ઈ બતાવે છે ઈ વાર્તામાં કે વિષય સુખ કેવું છે. તો કે એ જૂના જમાનામાં એક વ્યક્તિ એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હોય છે. તો તમને ખબર કે જૂના જમાનામાં બિચારા પગેથી ચાલીને પગપાળા જતા, અને એક ગામથી બીજે ગામ જવા માટે એક વચ્ચે બહુ જ ઘનઘોર જંગલ આવતું હતું. તો એ વટે માર્ગું જે છે જઈ રહ્યો હોય છે, અને ઘનઘોર જંગલમાં એ જઈ રહ્યો હોય છે, તો અચાનક એ જોવે છે કે ઝાડીમાંથી એક વાઘ નીકળે છે અને એની પાછળ પડે છે. એટલે એ માણસ જે છે એ એકદમ જ દોડતો 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 વાઘથી બચવા માટે એકદમ દોડે છે, અને આમ શોધે છે કે કંઈક મળી જાય તો એમ કે હું છુપાઈ જાઉં, ઉપર ચડી જાઉં, વોટ. પણ દોડતા દોડતા એવું થાય છે કે એક અવાવરૂ કૂવો એને દેખાતો નથી, અને કૂવામાં એ અંદર પડે છે પણ સાવ નીચે નથી પડી જતો, લટકી જાય છે કૂવામાં. એટલે અમુક એવા અવાવરૂ કૂવા એવા હોય કે જે બહુ ઘનઘોર જંગલમાં હોય ને, તો શું થાય કે એટલા બધા પાંદડા ખર્યા હોય ને, તો એનો કાંઠો દેખાય જ નહીં કે ત્યાં કૂવો છે, એનું અસ્તિત્વ જ ખબર ના પડે, ખાલી પાંદડાથી ઢંકાયેલો હોય. એટલે એ સૂકા પાંદડાની અંદર પડ્યો અને ખબર પડી કે છે શું ખરેખર કૂવો, એટલે ગયો અંદર કૂવામાં. પણ કૂવો વપરાતો નહોતો, એટલે કૂવાની જે દિવાલો હોય એમાંથી બધી પીપળાની ડાળીઓ ફૂટેલી હતી. એટલે અંદર જાય છે, છેક નીચે નથી જતો, અધવચ્ચે પીપળાની ડાળીને પકડી લે છે. તો પકડીને હવે ઈ લટકે છે. હવે જોજો ઈ માણસ જે કૂવાનો કાંઠો છે ત્યાં ઈ જોવે છે કે વાઘને બહુ વખતે મનુષ્ય ખાવાનો ચાન્સ મળ્યો હતો. એટલે ઈ તો એમ આરામથી કૂવાના કાંઠે ઉભો રહ્યો કે જઈને બચ્ચું તું જઈશ ક્યાં. એટલે તો શાંતિથી એને જોયા કરે છે. ઓલો નીચે લટકે છે, પેલી નીચે નહીં પણ અધવચ્ચે ડાળીમાં લટકે છે પકડીને. એને એટલે હાશકારો થાય છે કે હાસ વાઘથી બચ્યો. પણ પછી જરાક આમ હાશકારો કરીને નીચે નજર કરે છે, તો નીચે મોટો અજગર બેઠો હોય છે. એટલે નીચે મોટો અજગર, કૂવા કાંઠે મોટો બધો વાઘ. અને થાય છે એવું કે એટલે બિચારો એમ વચ્ચે ને વચ્ચે લટકી રહેશે. પછી વિચારે છે શું કરું. ત્યાં એની નજર પડે છે કે જે ડાળી એને પકડી હતી
જે વૃક્ષ એની એક બીજી સામેની ડાળી હતી, આમ એની બાજુની જ ડાળી, એમાં બહુ જ સરસ મોટો મધપૂડો હતો. અને ઈ મધપૂડો જે છે એ જરાક ડિસ્ટર્બ થયો, અને એટલો બધો મધથી ભરપૂર હતો કે આમ ઈ સામે જોવે છે, એની એની જ ડાળી પણ આમ બીજી બાજુની ડાળી ઉપરની જરાક, તો એમાંથી મધ ટપકે છે. ડિસ્ટર્બ થયો અને ભરપૂર મધ હતું એટલે મધ ટપકવા માંડ્યું. પણ મધ ટપકે છે એટ ધ સેમ ટાઈમ મધપૂડો ડિસ્ટર્બ થયો એટલે માખીઓ બી ઉડવા માંડી. એટલે એક બાજુ મધમાખી એને ચટકા ભરે છે, એક બાજુ નીચે અજગર એની રાહ જોવે છે. કુવાની બહાર જે છે એ વાઘ એને રાહ જોઈને બેઠો છે. એક બાજુથી મધના ટપકા પડે છે, અને અચાનક એ બધું ઓબ્ઝર્વ કરે છે ત્યાં એની સડનલી નજર પડે છે કે જે ડાળી એને પકડી હતી પીપળાની, પેલા કુવામાંથી ફૂટેલી, એ ડાળીને પાછો એક ઉંદર કાપી રહ્યો છે. જે ડાળીને લટકીને ઈ છે તો એને દૂરથી ઉંદર કાતરી રહ્યો છે. એટલે બારે અજગર, નીચે અજગર, બારે વાઘ, પછી આ બાજુ ડાળી, જે ડાળી એને પકડેલી છે એને જ ઉંદર કાતરી રહ્યો છે. પછી જરાક એની ઉપરની ડાળીમાં મધ જે છે એ ટપકી રહ્યું છે, પણ મધમાખી ઉડી રહી છે. ટપકે છે ક્યારે? તો કે મધમાખી ઉડી રહી છે, તો એ મધમાખી પાછા ચટકા બી ભરે છે એને, અને મધના ટીપા પડી રહ્યા છે. તો આ બુદ્ધિમાન વ્યક્તિ આમ કરીને મધ ચાટે. કેવું સરસ મધ છે! એક્ઝેક્ટલી સંસારનો સુખ, એક્ઝેક્ટલી આ સંસારનો સુખ. કે વ્યક્તિ જે છે જ્યારે જે વિષય સુખની પાછળ પડ્યો છે, તો જે ઉંદર ડાળી કાપી રહ્યો છે એ આયુષ્ય યમરાજા કાપી રહ્યા છે. રોજ દિવસ ઉગે ને યમરાજા આપણા આયુષ્યમાંથી એક એક દિવસ લઈ રહ્યા છે. પછી તો કે જે નીચે અજગર છે એ મૃત્યુ છે, વાઘ જે છે એ રોગ અને ભય રૂપ છે. એટલે રોગ અને ભય છે, મૃત્યુ પણ રાહ જોતું બેઠું છે. મધમાખી શું છે? તો કે આજુબાજુના સગાવાલા, એ મધમાખી છે. જ્યારે ચાન્સ આવે તો ટોન્ટ મારે, ચટકા ભરે, કહી દે કે હા ત્યારે તો તમે પછી આવું કર્યું હતું. એટલે જેવો ચાન્સ મળે તો ફટાક કરતો ટોન્ટ મારે, તો એ બધી મધમાખી છે. તો એ બધા સગાવાલાની વચ્ચે કાયમી સંતુષ્ટ કે સુખ ક્યાંય ન હોય. આપણને બધા દૂરથી ડુંગર રળિયામણા લાગે કે ઈ લોકોને તો કઈ સંપ છે, 3 જનરેશન થી સાથે રહે. મને એવા બહુ જ અનુભવ થાય કે આમ જે લોકો બિઝનેસમાં સાથે હોય ને, આમ પરિવાર સાથે હોય ને, રહેતો હોય તો બધા એના બહુ જ વખાણ કરે. પછી હું જેવું એની ઘરે રહું ને, એ બધા બહેનોની સાથે બેસું તો એ લોકોને કેટલું દુઃખ હોય એ મને જ ખબર હોય. એટલે સગાવાલા જે છે એ કેટલું પિંચ કર્યા કરે, દુઃખ કર્યા કરે, એ બધાને પોતાને જ ખબર હોય. બહારથી જ બધા રૂડા રૂપાડા અને બહુ મેચ્યોર ને અન્ડરસ્ટેન્ડિંગ બહારથી જ લાગતું હોય. સુઈ ચટકા ભરે એ કોને ખબર હોય. એટલે આવા મધમાખી જેવા આસપાસના માણસો, રોગ અને ભય જે છે એ વાઘ છે એટલે શું? તો કે યુ ડોન્ટ નો, ગમે ત્યારે ઈ અટેક કરે. જે કુવાના કાંઠે ઉભેલો વાઘ એટલે કોઈ એવું કોન્ફિડન્સથી ન કહી શકે કે ના મને કોઈ દિવસ કેન્સર થાય જ નહીં. મને યાદ છે બહુ વર્ષો પહેલા એક રાજકોટની કેન્સર હોસ્પિટલમાં એક કેન્સર પેશન્ટની, બહુ જ વર્ષો પહેલા, એ કેન્સર 10 વર્ષ પહેલા, એક બેન ખબર કાઢવા ગયા તો એ મને આવીને વાત કરતા હતા કે માતાજી હું આની ખબર કાઢવા ગઈ કેન્સર હોસ્પિટલમાં, અને ભગવાન કરે ને આપણે કોઈ દિવસ એમ કે આવો રોગ ન થાય. એમ કે હું કેન્સર હોસ્પિટલના પગથિયા ચડતી ચડતી ડોક્ટરી બેન કે મેં ભગવાનને કીધું કે ભગવાન આવો રોગ તો ક્યારેય નહીં આપતા. તો
લોકોને હંમેશા ભય હોય કે મને આવો રોગ ન આવે, અને ખરેખર 5 વર્ષમાં એને જ કેન્સર થયું, બેનને. એટલે ક્યારે કયા પ્રકારની વ્યાધિ કે રોગ કોને આવી જાય યુ ડોન્ટ નો. એકદમ આમ હેલ્ધી, એકદમ જ ફિઝિકલી ફિટ વ્યક્તિને સડનલી કઈક રોગ આવી જાય. એટલે યુ નો માણસ જ્યારે વિષય સુખમાં આમ પાગલની જેમ પાછળ હોય ને, એમાં જ આમ આખો દી રત હોય, તો એને ખબર નથી કે રોગ અને ભય વાઘની જેમ બહાર રાહ જોતા બેઠા છે. પછી તો કે આ સંસારરૂપ કૂવામાં નીચે મૃત્યુ તો છે જ. મૃત્યુ તો ગમે ત્યારે ટપકી જાય, એ તો છે જ છે. અને સાથે તો કે આવું જે સમયરૂપ યમરાજા રૂપ ઉંદર જે છે એ આપણા આયુષ્યને કાતરી જ રહ્યું છે. અને આટલા બધા, આટલી બધી તકલીફોથી ઘેરાયેલું ઓલા મધના ટીપા જે છે એ લેવા માટે આટલી બધી મુશ્કેલીઓ વેઠે. બધું બધી બાજુથી ત્રસ્ત, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદેવિક બધી મુશ્કેલી વેઠીને એને આમ કરીને મધનું ટીપું જોઈએ છે. આપણે ગુજરાતીમાં ઘણી વાર એમ ન કે પણ શું મધ લેવા ગયા તા તમે. તો આ એક્ઝેક્ટલી આ કે સંસારમાં આટલી બધી, આટલી આધિ વ્યાધિ ઉપાધિ, આટલા સંતાપ, આટલા તાપની વચ્ચે મને કઈક કામ ક્ષણિક કઈક મળી રહ્યું છે એવો જે આભાસ છે, ઓહો, એના માટે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એના માટે આટલી તકલીફો વેઠવાની ક્યાં જરૂર હોય. અને ઈ બી એમ કે ઈ મધ જે છે એ ખરેખર એમ કે તમે ક્ષણિક મળ્યું, ઈ સો કોલ્ડ છે, આભાસ માત્ર છે. આટલી બધા દુઃખ દર્દ વચ્ચે તમને કોઈ મધ ખવડાવે તો હું તમને મધ લાગવાનું છે. એટલે આદિ શંકરાચાર્યજી આ જે છે એના ભાષ્યમાં એ છે, જે ભાષ્યનું બી આ બહુ જ જાણીતું વાક્ય છે. મેં ઘણી વાર તમને આ વાક્ય વાંચ્યું છે. હું ભાષ્ય આખું જ વાંચું કે યેહિ યસ્માત સંસ્પર્શજા વિષયેન્દ્રિય સંસ્પર્શેભ્યઃ જાતાઃ ભોગાઃ મુક્તયઃ દુઃખયોનય એવ તે અવિદ્યાકૃતત્વાत् દ્રશ્યન્તે હિ આધ્યાત્મિકાદિના દિની દુઃખાની તન્નિમિત્તાની એવ યથા ઇહલોકે પરલોકે અપી ઇતિ ગમ્યતે એવ શબ્દાત. એવ શબ્દ એના માટે છે કે આ લોકમાં આદ્યંતવંત છે, તો સ્વર્ગમાં બી આદ્યંતવંત છે. સ્વર્ગમાં બી વ્યક્તિ જશે તો એને પાછા તો આવવાનું જ છે. તો ક્યાંય બી વિષય સુખ આદ્યંતવંત છે, આલોક કે પરલોક. એના માટે એવ શબ્દ વાપર્યું. પછી નું જે આ વાક્ય છે આદિ શંકરાચાર્યજીનું બહુ જ જાણીતું વાક્ય છે, યાદ રાખવા જેવું વાક્ય છે. ધેટ ઇઝ ન સંસારે સુખસ્ય ગંધમાત્રમ અપી અસ્તિ. નહીં ન સંસારે સુખસ્ય ગંધમાત્રમ અપી અસ્તિ ઇતિ બુદ્ધ્વા, આવું જાણીને વિષય મૃગ તૃષ્ણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તયે. કે આ સંસારમાં સુખ નહીં, સુખની ગંધ બી નથી. આયોટા ઓફ એમ ભૂંદ કયો ને, આયોટા ઓફ હેપીનેસ પણ એમાં નથી, જરા બી કઈ છે જ નહીં. સુખની ગંધ પણ નથી. એવું જાણીને, સમજીને આ સંસારના સોકોલ્ડ સુખ માટે વિષયોને મિરાજ વોટર સમજીને, મૃગજળ સમજીને, ઇતિ બુદ્ધવા વિષય મૃગ તૃષ્ણિકાયા એવું સમજીને પોતાની ઇન્દ્રિયોને નિવર્તયે, પોતાની ઇન્દ્રિયોને દૂર કરી લેવી જોઈએ. કારણ કે ખરેખર કાંઈ નથી. પછી આગળ કહે છે ભાષ્યમાં, કહે છે ન કેવલમ દુઃખ યોનય, ખાલી દુઃખની યોની નથી, પરંતુ આદ્યંતવંત ચ
આદિઃ વિષયેન્દ્ર સંયોગ ભોગાનામ અંતઃ ચ તદ્વિયોગ એવ. કે બધા વિષયો એકવાર મળ્યા છે, શરૂ થશે તો એનો વિયોગ બી થવાનો. અતઃ આદ્યંતવંત અનિત્યાઃ મધ્ય ક્ષણ ભાવિત્વાત ઇત્યર્થઃ. ખાલી મધ્યમાં થોડો સમય રહેવા વાળા છે એવા છે. કૌંતેય ન તેષુ ભોગેષુ રમતે બુધઃ વિવેકી અવગત પરમાર્થ તત્વ. કોણ એમાં રમણ કરે? તો કે અત્યંત મૂઢાનામ એવ હિ વિષયેષુ રતિઃ દ્રશ્યતે. એમ કે તમને આમ વિષયોમાં ટોટલી ડૂબેલા એમાં જે રમણ કરનારા કોણ હશે? તો હું ઘણી વાર શબ્દ જે વાપરું છું ને કે બહુ જ ગ્રોસ લોકો. એટલે અહીંયા કઈ સ્પાર્ક જ નથી. એકદમ જ આપણે જેને કહેવાય ને કે પેટમાં ડાયજેશન ન થતું હોય તો આપણે મંદાગ્નિ કહીએ ને, એનો અગ્નિ છે ને બહુ મંદ છે. એમ અહીંયા એકદમ જ મંદ, એકદમ મંદ. અને નિયમ એવો છે કે આપણે જો બહુ બધા વિષયોમાં ના ભોગમાં રમણ કરતા હોય ને તો વિષયો બહુ ગ્રોસ છે, સ્થૂળ છે. એટલે આપણી બુદ્ધિ બી જાડી થઈ જાય, સ્થૂળ થઈ જાય, જાડી બુદ્ધિ. એટલે સૂક્ષ્મ વસ્તુ સમજવાની આમ તાકાત જ જતી રહે. ઇટ ઇઝ લાઈક કે કોઈ વ્યક્તિ બહુ જ અતિશય તીખું ને તળેલું જ ખાધા કરે ને તો તમે એને આમ સરસ મજાનું બોઇલ કરેલું વેજીટેબલ્સ કે ખાલી બાફેલું એમ કે ખાલી સૂપ પ્લેન હોય કે એમાં કાંઈ તમે એડ ન કર્યું હોય તો એને ખબર જ ન પડે કે આ શું છે. એને જે ખરેખર વેજીટેબલ્સ કે ફ્રૂટ્સના પોતાના ટેસ્ટની ભાન જ ન પડે, કારણ કે એના ટેસ્ટ બર્ડ્સ એટલા સ્થૂળ થઈ ગયા હોય કે એ સમજે જ નહીં કે આ શું છે. કે એકદમ જ ઘોંઘાટિયું મ્યુઝિક સાંભળીને તમે એને કોઈ ક્લાસિકલ મ્યુઝિકની વાત કરો તો એને ટપ્પા જ ન પડે. એમ સ્થૂળ વિષયોના સંપર્કમાં રહેનારા લોકોને અહીંયા આદિ શંકરાચાર્યજી કહે છે અત્યંત મૂઢાનામ એવ હિ વિષયેષુ રતિ દ્રશ્યતે. ખૂબ જ મૂઢ હોય એ લોકો જ વિષયોમાં રમણ કરતા હોય. યથા પશુ પ્રવૃત્તિ નામ. કે છે કે જેવી રીતે બધા એનિમલ જે છે એ કેમ એકદમ જ સ્થૂળમાં ભોગમાં પડેલા હોય એવા આ બધા એનિમલ જેવા લોકો છે કે જે લોકો અત્યંત મૂઢ છે. એટલે ઈ લોકો જે છે એની પાસે તો કે એ લોકોએ પોતાની કામનાને સાવ છૂટો દોર આપેલો હોય. અને લાઈક યયાતિ જેવા એવા કેટલાય તમને આમ ભોગ વિલાસમાં રાચતા લોકો જોવા મળે. એટલે એ લોકોના જીવનમાં વિવેકનો ઉદ્ભવ ન થાય. સ્થૂળતા હોય એટલે એ લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારની સૂક્ષ્મ વસ્તુ સમજવાની તાકાત જ ન હોય. એટલે જેવો સંગ હોય, વિષયોનો જ સંગ હોય તો બુદ્ધિ પણ એવી જ જાડી થઈ જાય. એટલે કે છે કે નતે શું રમતે બુધ. જે વિવેકી વ્યક્તિ જે છે એના જીવનમાં તો કે ઘણું બધું એ વિષયોને યથાર્થ રીતે સમજી શકે છે. વિષયો એક્ઝેક્ટલી એને જે જોઈએ છે એ આપવાની તાકાત નથી. એ એને ખબર છે. એને ખબર છે કે આ વિષય સુખ જે છે એમાં સુખની ગંધ માત્ર પણ નથી. સુખ છે ગંધ માત્ર પીનાસી. આવું સમજીને એ વિષયની તૃષ્ણાથી દૂર રહે છે. ઇટ ડઝન્ટ મીન કે એ વિષયોથી ડરીને ભાગે છે. એ બેમાં ફરક છે. કે વ્યક્તિને એવું ખબર પડે કે ધન જે છે એ મને સુખ અને સલામતી નહીં આપે. ઇટ ડઝન્ટ મીન કે એને એવું થાય કે એને હું અડીશ તો મને કરંટ લાગશે ને મારે એનાથી ભાગી જવાનું છે. હું ધનને અડીશ તો મને પાપ લાગે, એવું કઈ કહેવાનું તાત્પર્ય નથી. તાત્પર્ય એટલું છે જે મેં ગઈકાલે તમને કીધું હતું કે એ બધા પદાર્થો ભગવાને બનાવેલા છે. એનો ઉપયોગ કરવાનું એ બધું ઉપયોગ કરવો દેટ ઇઝ
વૈરાગ્ય કે વ્યક્તિનો ઓબ્જેક્ટિવિટી છે કે ઉપયોગ કરે, પૈસાનો ઉપયોગ કરે, કારનો ઉપયોગ કરે. પણ જે દિવસે મને એવું લાગે કે કાર જે છે એનાથી મારું સ્ટેટસ વધી જાય છે, કારથી હું મહાન છું, તો એ મારા માટે પદાર્થ મટીને વિષય થઈ ગયો, ઉપભોગનું સાધન થઈ ગયું. એટલે વ્યક્તિ જગતના બધા પદાર્થોની મધ્યમાં છે, પરંતુ એનો એઝ ઇટ ઇઝ ઉપયોગ કરે છે, જે છે એ કરે છે. એમાં ભોગ બુદ્ધિ, કામના, એનાથી હું સુખી થઈશ, એનાથી હું સલામત થઈશ, એવી કોઈ ગણતરી નથી. એ બધી વસ્તુની વચ્ચે જ છે, પણ એ બધી વસ્તુઓથી હું સુખી થાવ તો એનો અર્થ એમ કે વ્યક્તિ જે છે વિષયમાં રમણ કરે છે. એટલે અહીંયા કહે છે કે ઇન્દ્રિય અને વિષયના સંપર્ક જે છે એ આવા બધા જ પ્રકારના દુઃખોની યોની છે, ને વિવેકી વ્યક્તિ જે છે એમાં રમણ કરતી નથી. એટલે તમે જો કે આમ બી અધ્યાત્મને બાજુ પર રાખો તો બી તમે જુઓ કે દુનિયામાં જે ભોગી લોકો જે છે, જેને જેને બહુ જ ભોગ કર્યા, યયાતિએ બહુ ભોગ કર્યો, પછી એમ કે એવા કેટલાય અત્યારે બી એવા લોકો તમે જોયા હશે કે લાઈક જે લોકોએ મોટા મોટા કૌભાંડો કર્યા હોય, ને એવા રાજાઓ હોય, વિલાસી રાજા ને વિજય માલ્યા છે, ને એવા કેટલાય લોકો છે કે જેને ખૂબ જ ઉપભોગ કર્યા છે. તો લોકો ખૂબ ભોગ કરનારાને કોઈ આદરથી સારી રીતે યાદ નહીં કરે કે બહુ બધા મહેલમાન, બહુ બધી ક્વીન હતી, ને બહુ બધા પ્લેન હતા, ને એને બહુ બધું મોટું રજવાડું હતું, તો એને કોઈ માન સન્માનથી યાદ નહીં કરે. પણ હંમેશા આપણે બધા આપણી સંસ્કૃતિ જે છે, તો એમ કે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરે, ગાંધીજીને યાદ કરે. એ લોકો હંમેશા ત્યાગનું જીવન જીવ્યા. એટલે જે વ્યક્તિને એવું છે કે મને આત્મજ્ઞાન જોઈએ છે, મને ખરેખર સુખ જોઈએ છે, તો એ વિષયોમાં રમણ કરશે નહીં. એટલે કે છે ન તે શું રમતે બુધઃ. ને પછી ભગવાન આગળ જે છે હજી એના પછીનો શ્લોક જે છે એ બી ખૂબ જ એનો પાંચમા અધ્યાયમાં બધા ઘણા એવા ફેમસ શ્લોક છે. 23મો શ્લોક, જેમ આ 22મો શ્લોક જે છે, આ 22મો છે ને, એ જેમ ખૂબ જ કોટ થતો, ઉદ્ધૃત થતો શ્લોક છે, એમ આ 23મો શ્લોક બી ખૂબ જ ઉદ્ધૃત થતો શ્લોક છે, ખૂબ જ જાણીતો શ્લોક છે. એટ ધ સેમ ટાઈમ 23મો શ્લોક જે છે એ મેં તમને કીધું એમ કે એ સાધનાનો શ્લોક છે, કે તમે એની ઉપર ખૂબ જ આખી લાઈફ સાધના કરી શકો. એનો 22મા શ્લોકમાં એવું છે કે ઇટ ઇઝ નોટ વન શોટ ડીલ, કે એકવાર તમે સાંભળીને મૂકી દીધું એમ નહીં. મેં આખું ભાષ્ય એટલે વાંચ્યું કે તમે તમારી રીતે બી ફરીથી ભાષ્ય વાંચી શકો, મનન કરી શકો. આમ બહુ જ બધા વિષયોને ભોગવવાની આમ બહુ જ પ્રેશર હોય, ખૂબ જ બધી કામના હોય કોઈ બી ઇન્દ્રિયની, તો આ વાંચવાથી ઘણું બધું વિવેક, વૈરાગ્ય ઉત્પન્ન થાય યથાર્થ સ્વરૂપ જાણવાથી. એટલે આ બી 22મો શ્લોક પણ સાધકને માટેના હોમવર્કનો શ્લોક છે. આ એમ 23મો શ્લોક આખી લાઈફ સાધના કરવાનો શ્લોક છે, એટલો ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. એટલે 5મા અધ્યાયમાં એમ બધા બહુ જ જાણીતા શ્લોક, અને આમ ખૂબ જ એની ઉપર તમે મનન ચિંતન કરી અને પોતાનું અધિકારીત્વ પ્રાપ્ત કરી શકો, ક્વોલિફિકેશન પ્રાપ્ત કરી શકો, એવા બધા શ્લોક છે. કારણ કે શાસ્ત્ર જે છે, જ્યારે તમે શ્રવણ કરી રહ્યા છો, તો ઇટ ઇઝ એક્ઝેક્ટલી, મેં તમને ઘણી વાર વાત કરી છે કે ગુરુ જે છે શબ્દોનો મિરર આપણી સામે ધરે છે, જેમાં આપણે મિરરમાં આપણને જોઈને આપણે ક્યાં સુધારો વધારો કરવાનો છે આપણે કરવાનો છે. ખાલી સાંભળ્યા કરો, ખાલી સાંભળ્યા કરે, ખાલી સાંભળ્યા કરો, તેમાં કઈ નહીં થવાનું. આપણને ઈ શબ્દોના મિરરમાં એવું દેખાય કે આપણે બહુ ભોગ વિલાસી છે. તો અહીંયા આપણે આમ સાંભળીએ કે સુખસ્ય ગંધમાત્રમપી નાસ્તિ, યહ સંસારે સુખસ્ય ગંધમાત્રમપી નાસ્તિ. ખબર પડે તો આપણે વિચાર તો કરતા થાય. એટલે આ બી
23મો શ્લોક બી એવો બહુ જ બ્યુટીફુલ શ્લોક છે. તો એ શ્લોક જે છે એની પહેલા આપણે સંગતિ ભાષ્ય જોઈ લે. કે છે અયમ ચ શ્રેયો માર્ગ પ્રતિપક્ષી કષ્ટતમ દોષ સર્વ અનર્થ સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ દુર્નિર્વાર્ય ચ ઇતિ તત્પરિહારે યત્ન આધિક્યમ કર્તવ્યમ ઇતિ આહ ભગવાન. કે અત્યારે જે આપણને વાત કરી કે કામના જે છે કે વ્યક્તિને તૃષ્ણા છે, બધું ભોગવવાની ઈચ્છા છે. હવે અગર એ બધું ન મળ્યું તો શું થશે? તો કે કામનાની આડે વિઘ્ન આવશે, તો એ જ કામના નવી વેશભૂષા પહેરીને ક્રોધ રૂપે આવશે. તો કામ ક્રોધ જે છે એને નિવારવા એટલા અઘરા છે, એની અહીંયા સંગતિ ભાષ્યમાં વાત કરે છે કે આ કામ અને ક્રોધ છે એ કેવા છે? તો કે શ્રેયો માર્ગ પ્રતિપક્ષી. આ શ્રેયસના માર્ગના પ્રતિપક્ષી એટલે શ્રેયસ માર્ગના વિરોધી છે. શ્રેયસ માર્ગમાં એ આપણા દુશ્મન છે. કામ ક્રોધ છે તો અત્યંત ભોગેચ્છા છે, બહુ બધી વિષયની તૃષ્ણા છે. પછી ન મળે તો એકદમ ઇરિટેટ થાય, એકદમ જ દ્વેષ થાય, ગુસ્સો આવે. તો કે છે કે એ કામ ક્રોધના આવા ભયંકર વેગ જે છે, એકદમ આવું ઇમ્પલ્સિવ વ્યક્તિત્વ જે છે, બધું જોઈએ ને ખાઈ લેવું ને પી લેવું ને ભેગું કરીને ભોગવી લેવું. તો કે એ બધું શું છે ખબર છે? તો કે શ્રેયો માર્ગ પ્રતિપક્ષી. જો તમે શ્રેયસ માર્ગમાં ચાલવાનું શરૂ કર્યું હોય તો એ શ્રેયસ માર્ગના તો વિરોધીઓ છે. કષ્ટતમ દોષ, એને દૂર કરવામાં કષ્ટ નહીં, કષ્ટતમ, ખૂબ જ એમાં કષ્ટ પડવાનું છે દૂર કરવામાં. અને પાછું જ્યાં સુધી કામ ક્રોધ હશે તો સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ, બધા જ અનર્થો એનાથી આવશે. જેને ખૂબ જ વિષય વાસના છે, બધી ઇન્દ્રિયો પાસે લાચાર છે, બધી ઇન્દ્રિયો બેફામ ઘોડાની જેમ બધા વિષયોમાં ધસમસતી જાતી હોય એવી, આવું કોઈ પણ પ્રકારની કોઈ નિયમન સંયમન વગરની ઇન્દ્રિયો છે, બેફામ છે એવી ઇન્દ્રિયો. તો એનાથી શું થશે? તો કે સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ. અને ચોથું કે છે દુર્નિર્વાર્ય, અને એને વશમાં લેવી આવી બધી ધસમસતી ઇન્દ્રિયોને, જે વિષયો પ્રતિ ધસી જાય છે, જેને એવું લાગે છે કે વિષયોમાં બહુ સુખ છે, એવી બધી ઇન્દ્રિયોનું વિષય માટેનું અટ્રેક્શન છે એ દુર્નિર્વાર્ય છે. એને તો કે નિવારવું પણ અઘરું છે. દુર્નિર્વાર્ય ચ ઇતિ તત્પરિહારે. તમે એમ કે બહુ દુર્નિર્વાર્ય છે તો પછી શું કરવાનું? તો કે છે ઇતિ તત્પરિહારે યત્ન આધિક્યમ કર્તવ્ય. એટલે બહુ પ્રયત્ન કરવો પડે. તમે એમ કહો કે બહુ ડિફિકલ્ટ છે તો હું શું કરું? ઓકે ઓકે, તો બહુ પ્રયત્ન કરવાનો ભાઈ. બહુ ડિફિકલ્ટ છે તો બહુ પ્રયત્ન કરવાનો. એટલે કામ ક્રોધના ધસમસતા આવેગોને પોતે કેવી રીતે ખાડી શકાય એનું હવે ભગવાન સોલ્યુશન આપે છે. વેરી બ્યુટીફુલ શ્લોક, અને આખી જિંદગી સાધના કરવાનો શ્લોક છે બધાય. અને અગર આ શ્લોક એમ કે બાકી જિંદગી આપણે સાધના કરીએ ને આપણને જો આપણા કામ ક્રોધ ઉપર આપણે થોડો બી કમાન્ડ પ્રાપ્ત કરી શકીએ તો આપણે સુખી થઈ શકીએ. અને આપણે નેક્સ્ટ ટ્યુઝડે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.